હિસારથી અયોધ્યા સીધી ફ્લાઇટ સેવા શરૂ થઈ છે. તો સોમવાર સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિસારથી અયોધ્યા સુધીની વાણિજ્યિક ફ્લાઇટને લીલી ઝંડી આપી હતી. જ્યારે આ ફ્લાઇટ 1 કલાક 45 મિનિટની મુસાફરી પછી અયોધ્યા એરપોર્ટ પહોંચી હતી. ત્યારે ત્યાં હાજર લોકોએ હિસારથી આવેલા મુસાફરોનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ ડિરેક્ટર વિનોદ કુમારે જણાવ્યું હતું કે આ ફ્લાઇટ અઠવાડિયામાં 2 દિવસ શુક્રવાર અને રવિવારે ઉડાન ભરશે. તેમણે કહ્યું કે આનાથી હિસાર અને અયોધ્યા વચ્ચેના વેપાર સંબંધોમાં પણ સુધારો થશે. તો જાણકારી મુજબ હિસારથી અયોધ્યાની ફ્લાઇટનો સમય સવારે 10:40 વાગ્યાનો છે. જો કે આજે આ ફ્લાઇટ સવારે 10:10 વાગે અડધો કલાક વહેલી રવાના થઈ હતી. આ માટે મુસાફરોને એરલાઇન કંપની તરફથી સંદેશ મોકલીને પહેલાથી જાણ કરવામાં આવી હતી. તો અયોધ્યાથી સીધી ફ્લાઇટ સેવા શરૂ થવાથી લોકો ખુશ છે. ફ્લાઇટની અંદરની એક તસવીર સામે આવી છે જેમાં લોકોની ખુશી સ્પષ્ટ દેખાય છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.